હોય ત્યારની જે મુગ્ધ ચંચળતા હોય અને શારીરિક ક્ષમતા પણ હોય, એ વખતે તમે આમ ઘરમાં આવો અને પત્ની આમ રસોડામાં બારીમાંથી આમ કામ બહાર જોયા કરતા હોય અને પાછળથી આવીને આમ કમરમાં હાથ નાખી અને આમ ગોળ ફૂદરડી ફરો, સરસ એવી રીતે એ કરી શકાય. એ એક ઉંમર હોય છે, ઘરમાં બહુ માણસ ન હોય તો આપણે સંયુક્ત કુટુંબ હોય તો આવા ખેલ ન કરાય, પણ વાજબી રીતે કરાય. પણ પછી અમુક વર્ષો વીતી જાય ને પછી જો એમ કે પહેલાં તો આવતા હતા ત્યારે કેવી રીતે આવું કરતા હતા, અને આમ આંખો પર હાથ મૂકીને કોણ છું હું પૂછું તરત તમે, પણ હવે તારા હાથમાં રહેલી ભોજ્યેશુ માતાવાળી સુગંધ મારા હૃદયમાં જગ્યા મેળવી ચૂકી છે. હવે મારે વિચારવું જ નથી પડતું, તું હાથ મૂકી મને ખબર પડી જાય કે તું જ છું. અને કદાચ ભળતા નામ બોલે જાય તો એક કરતાં બીજું થાય, એટલે માણસ એવો ચાન્સ લે જ નહીં. પણ દાખલા તરીકે તમને મન થયું આજે આવું સરસ, સવારમાં ડાક્ટરે આવી વ્યવસ્થા કરીને આ પાછું આવું સરસ રાખ્યું છે લીવ વેલ, એના એક ભાગ તરીકે તમને એમ થાય કે આજે અસલની રીતથી કંઈક એક્સપ્રેસ થવું, અને પછી તમે જઈને આમ કમરમાં હાથ નાખવાનો ટ્રાય કરો તો બે શક્યતાઓ છે. એક તો એમ કરીને ગોળ ફૂદરડી ફરવા જતાં આપણી કમરના પ્રશ્નો ઊભા થાય, અને બીજું વધારે શક્યતા એ છે કે એમની કમર આવી રીતે હાથમાં આવે ખરી, તો આવું કરવાનો અર્થ શું ભલામણ? સુખ મેં કીધું એવો એની શૈલી બદલાય, અંતે એ ચિત્તની સ્થિતિ છે. એ ભાઈએ મને એવું કીધું હતું કે તમે યાર નિવૃત્ત ગ્રસ્ત છો ને એટલે તમને આવું બધું સૂઝે, ડાક્ટરો બહુ વ્યસ્ત હોય. ત્યારે મને થયું કે તારી બે શબ્દ પ્રયોગો તે ખોટા ભેગા કરી દીધા. ગ્રસ્ત નિવૃત્ત થાય જ નહીં. તમે ગ્રહસ્થ છો તો તમે કદી નિવૃત્ત હોઈ જ ના શકો. તમે ઘરમાં સ્થિર થાઓ એટલે પ્રવૃત્તિનો પ્રકાર બદલાય છે, પણ પ્રવૃત્તિ તો મનની તનની જે છે એ ચાલ્યા જ કરવાની. તો તમે પણ અત્યારે વ્યસ્ત ગૃહસ્થ છો, પણ ગૃહસ્થ તો છો ને, તો બંને જણા, હું જે કંઈ કહું છું એટલું કંઈ બહેનોને માટે જુદું ને ભાઈઓ માટે જુદું એમ નથી કહેતો, બંને માટે કહું છું. બંને સાથે મળીને પ્રસન્નતાથી તમારા સુખનું સરનામું એ બાજુવાળાનું નહીં, તમારું ઘર છે, ત્યાં જઈને રહ્યો અને સાથે રહ્યો તો આનંદ આનંદ છે. બાકી કાર્યક્રમોમાં હું આવું બધું બોલું પછી જોઉં કે બહાર નીકળતા સુધી, ગાડીમાં પહોંચતા સુધી બે જણા એકબીજાનો હાથ પકડીને ભીંજાઈએ બસ વહાલમાં વરસાદમાં, ચાલને ચાલ્યા જઈએ હાથ લઈને હાથમાં, એમ નીકળે ખરા. પણ ત્યાં પહોંચતા સુધીમાં પાછું કંઈક એમને બીજું ત્રીજી મુદ્દા જે કંઈ હોય, કારણ કે મેં કીધું એવું બધું તો જીવી ન શક્યા હોય, એટલે એ વાતનો કંઈક એવો વાંધો પડે ને, પછી બે જણા પોતપોતાના તરફના દરવાજા આગળ આમ ઊભા રહી જાય. પેલા ભાઈ બી પાછા ખોલે ત્યારે જ આ પાછા અંદર આવે. એવું નહીં, બહેનો પાસે હવે તો ચાવી હોય છે, એ પોતે ચલાવે ને આમને લઈ જાય. અસલ બધું મેં કીધું એવું મને બધું જૂના જમાનાની શૈલીનું યાદ છે. અત્યારે તો બધું ઘણું બદલાઈ ગયું અમારે. અને એનો અર્થ એવો નથી કે પતિઓનો પ્રેમ ઓછો હોય છે. અમારે એક પડોશી હતા ને બહુ અદ્ભુત હતા, એ વકીલ હતા. આ ભવિષ્યમાં થવાનો છે એટલે કહું, એ જવા નીકળે ને ઓફિસ, નવા પરણેલા, એટલે બારણા સુધી પ્રેક્ટિસ હજુ શરૂ નહોતી કરી, નવા જ પરણેલા, સ્કૂટર એની પાસે, બજાજના સ્કૂટર, તો વાંકા કરો તો જ ચાલુ થાય. હવે એ બારણા સુધી આવે અને પછી મિસિસને કહે મારો રૂમાલ, એટલે મિસિસ આમ બહાર આવીને રૂમાલ આપે. પાછી મારી પેન રહી ગઈ, પાછી ભાભી અંદર જઈને પેન લઈ આવે. પછી ઘડિયાળ પહેરી હતી મેં કે ત્યાં ટેબલ પર જ છે, પાછી અંદર જઈને ટેબલ પરથી ઘડિયાળ લાવે. આવું એ રોજ કરે. મને અમારી કિશોરાવસ્થા એટલે અમને બહુ એમ થાય કે આ બહુ ભૂલકણો હશે, આવું જ ચાલતું હશે, દરરોજ આવી વસ્તુ ભૂલી જાય, રોજ ભાભી લઈને બહાર આવવું પડે, એક સાથે તૈયાર થઈને નીકળે ત્યારે લઈને ના નીકળે. પણ એ જે છેલ્લો સવાલ ત્યારે પણ પૂછતો, ચાવી આપ પછી જવું. તો અમને એમ થતા હતો કે આ ચાવી ભૂલી જાય સ્કૂટરની. હવે સમજાણું કે ભાભી જ્યાં સુધી ચાવી ન આપે ને ત્યાં સુધી આ જાય જ નહીં. આની ચાવી જ ભાભી છે. બસ એ ચાવી તમારા બેમાંથી જેની પાસે હોય એ યાદ રાખજો કે એ સુખની છે, સુખના સરનામાની છે. એ સરનામે તમારું ઘર તમારે ખોલી અને આનંદવાનું છે. મને તમે યાદ કર્યો, વાત કરવાની તક મળી તમારી સાથે, આનંદ છે. એક સેકન્ડ સાહેબ, હું તમને સ્ટેજ પર ઊભો રાખીશ. સાહેબ, તમે સુખના સરનામા ઘર વિશે તો અમને બધાને જણાવ્યું,
પણ મને લાગે છે એક બીજો પ્રશ્ન છે કે તમારા આટલા સરસ રંગબેરંગી જભ્ભાના સરનામું શું છે? બધા અહીંયા ફેન છે તમારા જભ્ભાના. ના ના, આ તો ખાસ આની વાત તારી ખોટી એટલા માટે નથી કે એટલું ખરું કે હું જે પ્રકારે જે કાર્યક્રમમાં જાઉં એને અનુરૂપ વસ્ત્ર પહેરવાનું પસંદ કરું. કારણ કે વસ્ત્રો પણ અભિવ્યક્તિ છે. હું કમ્યુનિકેશનના ક્ષેત્રમાંથી કામ કરીને આવું છું. હું ઓલ ઇન્ડિયા રેડિયોનો કર્મચારી, પ્રસારણ કર્મી છું. એટલે કનેક્ટ થવું એ અમારા સ્વભાવમાં છે. એટલે ભાષાથી થઈ શકાય એ તો કામ ખરું જ, પણ પહેલું એ તમારું એપિયરન્સ છે, તમારો દેખાવ છે. અને આપણી પરંપરાએ પણ એનો આદર કર્યો છે વસ્ત્રોનો. કારણ કે જ્યારે સમુદ્ર મંથન થયું અને જેવું ઝેર નીકળ્યું એટલે બધાએ પેલા મૃગચર્મ વીટેલા શંકરને બોલાયા કે બાપુ આ પી જાઓ. ને લક્ષ્મીજી આવ્યા તો પેલો પિતાંબરધારી ભગવાન સ્વયં વિષ્ણુ ઊભા હતા તો એ એમને પરણ્યા. એક નૂર આદમી 1000 નૂર કપડાં. એટલે એનું ધ્યાન રાખું છું, એ પ્રમાણે પહેરું છું. ને હંમેશા આજે ને આ વસ્તુ બધાની સમજમાં હોય જ છે. આપણે ત્યાં હું છોકરાઓને ભણાવું પણ છું કે રેડિયો જોકી થવા માગતા હોય કેમ, ત્યારે કહું કે કોમ્યુનિકેશનની સ્કિલમાં આ બધું આવે છે. રેડિયોમાં તમે દેખાઓ નહીં, ટીવીમાં તમે દેખાઓ, પણ તમારા વસ્ત્રો તમારું કોન્ફિડન્સ એ દ્રઢ કરે છે. ડાક્ટરોને એ દિવસે મેં એ પણ ત્યાં કીધું હતું કે તમારે રોજનું થયું, તમારી જ ઓફિસ છે, તમારી જ હોસ્પિટલ છે, તમારે રોજ ત્યાં આવવાનું હોય, તમે પેલું બાંધી લ્યો લીલું વાદળીને એ વાત જુદી છે, પણ એ સિવાય જ્યારે ખુરશીમાં બેઠા હોય ને અમે આવીએ તો બાપ તમે ડાક્ટર જેવા લાગવા તો જો કે નહીં. કેટલાક આમ એટલા કેઝ્યુઅલી આમ બહુ જ વિદ્વાન જ હોય એવું કંઈ જરૂરી નથી, પણ આમ એક આમ પહેલાં બેઠો હોય તો આમ અમને એમ થાય કે મારા ડાક્ટર છે, એમ તો થવું જોઈએ ને. એવું આવો તો સારું લાગે. તો હું કપડાં એ રીતે પસંદ કરું છું. બધા એમ જ કરે. કોઈ દીકરીઓને આપણે એવું શીખવવું નથી પડતું હતું કે રિસેપ્શનમાં જાઓ ત્યારે સફેદ સાડી પહેરીને ન જવાય, ક્લાસમાં જાઓ ત્યારે આ રિસેપ્શનમાં હોય એવા લુગડા પહેરીને ભણવા ન જવાય. દરેકની પાસે પોતાના વોર્ડરોબની મર્યાદા પ્રમાણે પણ પસંદગીના વસ્ત્રો હોય છે. અને કયા વસ્ત્રો તમે પાછા કેરી કરો છો, કારણ કે પેલા પૂતળાના ઉપર જે પહેરાયા હોય છે ને એ સ્ટાન્ડર્ડ માપના પૂતળા છે. એ આપણને સારા લાગે એવું શક્ય નથી. એના ગળામાં રહેલો હીરાનો હાર હું તો કાલ અપાવી દઉં, પણ એમની ડોક એવી હોવી જોઈએ. મારા વસ્ત્રો બહુ સાદા હોય છે. હું તો 12 મહિના ફરતો રહું, કંઈ ખાદીવાળાની ને એના એક્ઝિબિશન હોય એટલું કરું કે એક સાથે 5-10 કાપડ લઈ લઉં, એટલે બીજા વર્ષે એ ફેશનમાં નીકળી ગયો રંગ, ત્યાં મારી પાસે જૂનો હોય એ હું સીવડાવી લઉં ને પહેરું. કોક વાર પાછો એવું રાખું છું કે એક દીકરી છે એ ચિત્રકાર છે, એને મારા બધા ભાષણમાં વાત ગમી ગયેલી તો મને કહે સર હું તમારા જબ્બા ઉપર પેઇન્ટ કર્યું સીધું. મેં કહું કર ને, એમાં શું વાંધો છે.